જય શ્રી કૃષ્ણ મિત્રો, આ યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો દોસ્તો, આવો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ કડવી સચ્ચાઈને સ્વીકાર કરી લે છે તે હંમેશા શાંત રહે છે। દુઃખ ત્યાં જ આવે છે જ્યાં અપેક્ષાઓ ખૂબ હોય છે। લોકો તમને હંમેશા તેમ નહીં સમજે જેવા તમે છો, અને તે ઠીક પણ છે। તમારું કામ સ્વયને સિદ્ધ કરવું નથી, પણ સ્વયને સમજવું છે। જ્યારે તમે એ સમજી જાઓ છો કે દરેકની દૃષ્ટિ સીમિત છે, ત્યારે બીજાના અભિપ્રાયો તમારા મનને હલાવી શકતા નથી। પોતાના ભીતરની સચ્ચાઈને ઓળખો, તે જ તમારો ધર્મ છે, તે જ તમારી દિશા છે। દરેક સંબંધમાં, દરેક પરિસ્થિતિમાં એક સમય આવે છે જ્યારે તમારે છોડતા શીખવું પડે છે। છોડવું એ નબળાઈ નથી, પણ સમજદારી છે। કેટલીક વસ્તુઓ તમારા જીવનમાં ફક્ત શીખવા માટે આવે છે, રોકાવા માટે નહીં। તેમને જવા દો, કારણ કે જ્યારે તમે જૂનું પકડીને બેસી રહો છો તો નવાને આવવા માટે જગ્યા મળતી નથી। ગીતા કહે છે, જે ગયું તે સારું હતું, અને જે આવી રહ્યું છે તે વધુ સારું હશે। આ વિશ્વાસ સાથે જીવો, અને જીવનમાં કંઈ પણ ગુમાવવાનો ડર નહીં રહે। જ્યાં સુધી તમારા ભીતર કેમ હું જ કેમ નો પ્રશ્ન રહેશે, ત્યાં સુધી શાંતિ શક્ય નથી। જીવન ક્યારેય કોઈને કારણ વિના નથી પરખતું। દરેક પરિસ્થિતિ, દરેક આઘાત, દરેક અસફળતા તમારા ભીતરના કોઈ છુપા બળને જગાડવા માટે હોય છે। જ્યારે તમે એ સ્વીકાર કરી લો છો કે બધું કોઈ કારણસર થઈ રહ્યું છે, ત્યારે દુઃખ પણ તમારા માટે માર્ગદર્શક બની જાય છે। આ જે દ્રષ્ટિ છે જે સામાન્ય માણસને અસાધારણ બનાવે છે। જે વ્યક્તિ પોતાના કર્મોમાં આનંદ શોધી લે છે તે ક્યારેય થાકતો નથી। જો તમને તમારા કાર્યમાં પ્રેમ નથી તો સફળતા પણ બોજ બની જાય છે। તેથી તે કરો જે તમને ભીતરથી જીવંત રાખે છે। ગીતા કહે છે, કર્મયોગી તે છે જે કર્મમાં જ ધ્યાન જુએ છે। પોતાના કામને પૂજા બનાવી દો તો દરરોજ એક સાધના બની જશે। જ્યારે તમે તમારા કર્મથી પ્રેમ કરશો ત્યારે પરિણામ પોતે જ તમારા ચરણોમાં ઝૂકી જશે। શ્રી કૃષ્ણ કહે છે, સૌથી મોટી જીત કોઈ બીજા પર નહીં, પણ પોતાના મન પર હોય છે। જો તમે ક્રોધ, લાલચ અને ઈર્ષા પર વિજય મેળવી શકો છો તો તમે સંસારના કોઈ પણ યુદ્ધને જીતી શકો છો। આત્મવિજય સૌથી મહાન વિજય છે, કારણ કે તેમાં જ સંપૂર્ણ સ્વતંત્રતા છુપાયેલી છે। જ્યારે તમે પોતાના ભીતરના અંધકારને ઓળખી લો છો ત્યારે તમારો પ્રકાશ કોઈ પણ બાહ્ય દીવા કરતાં વધુ ઉજ્જવળ થઈ જાય છે। આ જ છે ગીતાનો સાર, પોતાનું યુદ્ધ પોતે લડો, કારણ કે જીત તમારા ભીતર જ છુપાયેલી છે। જીવનનું અસલી મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે તમે એ અનુભવ કરો છો કે દરેક પરિસ્થિતિ તમારા માટે એક અવસર લઈને આવી છે, બાધા નહીં। જે વ્યક્તિ તેને અવસરના રૂપમાં જુએ છે તે જ અસલી વિજેતા છે। અસફળતા ફક્ત ત્યારે જ અસફળતા હોય છે જ્યારે તમે તેમાંથી શીખવાનો ઇનકાર કરો છો। ગીતા કહે છે કે કર્મનું ફળ હંમેશા આપણા નિયંત્રણમાં નથી હોતું, પરંતુ પ્રયાસ અને સમર્પણ હંમેશા આપણા હાથમાં હોય છે। તેથી દરેક ચુનૌતીમાં પોતાની ક્ષમતા શોધો, દરેક કઠિનાઈમાં પોતાના ભીતરના સાહસને ઓળખો। આ જ દ્રષ્ટિકોણ જીવનને એક યાત્રામાંથી વિજય અભિયાનમાં બદલી દે છે। બીજાના અનુભવોને જોઈને શીખવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેને પોતાના કર્મ સાથે જોડવું અને લાગુ કરવું વધુ જરૂરી છે। જે વ્યક્તિ ફક્ત વાંચે છે અને સાંભળે છે તે જ્ઞાનમાં સીમિત રહી જાય છે। શ્રી કૃષ્ણ કહે છે, કર્મ જ આત્માની પરીક્ષા છે। તેથી અનુભવો અને શીખને પોતાના કર્મમાં બદલો। જ્યારે તમારું દરેક કર્મ શીખવા અને સુધારવાના ઈરાદાથી ભરેલું હોય છે ત્યારે જીવન પોતે જ માર્ગદર્શક બની જાય છે। કર્મ ફક્ત વ્યક્તિગત સફળતા માટે નહીં, પણ સમાજ અને બીજાઓ માટે પણ હોવું જોઈએ। જે વ્યક્તિ પોતાના કર્મમાં બીજાની ભલાઈને જોડે છે તે જ સાચો શક્તિશાળી બને છે। ક્યારેક આપણે પોતાના અનુભવોને જ નજરઅંદાજ કરી દઈએ છીએ। જે વાત ગઈકાલે શીખવા યોગ્ય હતી તેને આજે ભૂલી જઈએ છીએ। આ જ કારણ છે કે કર્મમાં નિરંતરતા જરૂરી છે। શ્રી કૃષ્ણ કહે છે, યોગસ્થ કુરુ કર્માણિ, કર્મમાં લીન રહો। કર્મમાં ધૈર્ય સૌથી મોટો સાથી છે। જે વ્યક્તિ તુરંત પરિણામની ચાહમાં કર્મ કરે છે તે અવારનવાર અસફળ થાય છે। અનુભવ એ જ શીખવાડે છે કે સમય આવવા દો,
પ્રયાસને ચાલુ રાખો. જે છોડ જલ્દી ફળ નથી આપતો તે ફક્ત માટી અને પાણીમાં પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો હોય છે. કર્મનું મૂલ્ય ફક્ત ભૌતિક ફળમાં નહીં, પરંતુ આંતરિક સંતોષ અને આત્મજ્ઞાનમાં પણ છે. જે વ્યક્તિ ફક્ત માન સન્માન અને સફળતા માટે કર્મ કરે છે તે સમય આવવા પર નિરાશ થાય છે, પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મમાં સુધાર, શીખ અને અનુભવ જોડે છે તે દરેક ક્ષણમાં જીત મેળવે છે. એકલતાને ક્યારેય અભિશાપ ન સમજો, પરંતુ તેને આત્માની અવાજ સાંભળવાનો અવસર માનો. જ્યારે કોઈ તમારી સાથે નથી હોતું ત્યારે તમને પોતાના પર વિશ્વાસ કરવો પડે છે. એ જ આંતરિક શક્તિ તમને દરેક તોફાન અને કઠિનાઈમાંથી બહાર કાઢે છે. અંતમાં શ્રીકૃષ્ણ કહે છે, જે સ્વયંને જાણી લે છે તેને સંસારનો કોઈ ભય સ્પર્શી શકતો નથી. પોતાના ભીતરના કૃષ્ણને ઓળખો, તે જ તમારા જીવનનો સાર છે.